નમસ્કાર દોસ્તો, અમારા ગામડાના લોકો એટલે કે તમામ ગામડાના લોકો આખા ગામડાને ગામડા ભાજપમાં જોડાઈ ગયા અને આજે એ જ સરકારની અંદર ગરીબો, ખેડૂતો, લાચાર લોકો પર એવા એવા નિયમો ઠોકવામાં આવી રહ્યા છે કે હવે બધાને ભાન પડી રહી છે. આજે ગામડાની અંદર જે લોકો કામ પર ગયા હોય છે એની ઘરે પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે છે. આજે ગામડાના લોકો જે રોજગારી કરીને જેમ તેમ રોજગારી મળી છે એમને દુકાનો તોડવામાં કહેવામાં આવી રહ્યું છે. સ્કૂલના બચ્ચાઓ માટે આજીજી કરવા પડી રહ્યું છે કે એમને સારા રોસ્તા સેફલી રોસ્તા આપો. તો ક્યાં ગયા તમારા બધા આ મંત્રીઓ? એટલા સમયથી તમે જોઈ રહ્યા છો કે આટલું અત્યાચાર, આટલું ખરાબ હતે આ ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છતાં પણ આ ગામડાની આંધળી જનતા પહોંચી ગઈ ત્યાં ને ત્યાં જ. અને જે લોકો ભણેલા ગણેલા હતા, જે લોકો ગામના યુવાઓ કહેતા હતા કે ભાઈ આને જ વોટ આપો, આ જ પાર્ટીને વોટ આપો, આ જ આપણું કંઈ કરશે, આ તમારી પત્તર ઠોકી રહ્યું છે, કાં છો તમે, ક્યાં ભરાયા છો તમે, હવે કેમ નથી નીકળતા? એટલે સમજવાની તક હતી, તમે સમજ્યા નહીં. હજુ તો વાર છે. તમારી હાલત શું થાય તે તમે જોતા રહો આગળ જતા. અને તમારી વારે કયો બાપો આવે છે ને તે પણ જોજો, ખબર પડી જશે બધાને. દોડેલા હતા ને કે ગામના 4-5 જુવાનિયા મેન મળીને કહે છે કે અહીંયા ઠોકો ત્યાં ઠોકો, હવે ઠોકાઈ ગઈ છે તમારી બધાની.